નમસ્કાર, ડીએલએડના ખાસ વિડીયોમાં હું નિરંજન તલાટી આપનું સ્વાગત કરું છું. સૌ પહેલા આપને વિનંતી કે આ ચેનલ પર આપ નવા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી ડીએલએડના ઉપયોગી વિડીયો તેમજ તમામ ક્ષેત્રના જીવન ઉપયોગી અને આ દેશ માટે ઉપયોગી વિડીયો તમને સત્વરે આ ચેનલ પર મળી શકે. બીજી વાત, ટૂંક સમયમાં ડીએલએડ સેકન્ડ યરની એક્ઝામ વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે. એટલે ડીએલએડના દ્વિતીય વર્ષના તમામ તાલીમાર્થીઓને મારા તરફથી એટલે કે નિરંજન તલાટી તરફથી આ ચેનલ પરિવાર તરફથી બેસ્ટ ઓફ લક અને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ ખૂબ સરસ રીતે પરીક્ષા આપો અને ગુજરાત ટોપ બની તમારા મા બાપનું નામ રોશન કરો એવી આશા અને અપેક્ષા સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આજનો આપણો વિષય છે કોર્સ 1A. બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. તો આ વિષયની અંદર આજે આપણે પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કરીએ અને સમજીએ. તો પહેલું જે ચેપ્ટર છે એકમ 1, વિકાસનો દ્રષ્ટિકોણ. હવે વિકાસના દ્રષ્ટિકોણમાં શું વાત કરી છે આપણે સમજીએ કે જીવનની શરૂઆત જન્મથી થાય છે. મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે. બહુ સરસ વાત કરી છે કે જીવનની શરૂઆત જન્મથી થાય છે. સાચી વાત છે. વ્યક્તિ જન્મે એટલે જ એના જીવનની શરૂઆત થઈ જાય છે. વ્યક્તિનું મૃત્યુ એટલે એના જીવનનો અંત, પછી કશું હોતું નથી. એટલે બહુ સરસ રીતે તમે યાદ રાખી શકો કે વ્યક્તિના જીવનની શરૂઆત જન્મથી થાય છે અને મનોવૈજ્ઞાનિકો જે છે એમની દ્રષ્ટિએ વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે. બરાબર. આપણા આધ્યાત્મિક બાબતોમાં પણ જોઈએ તો ત્યાંથી પણ લખ્યું છે કે જ્યારે વ્યક્તિનું ગર્ભાધાન થાય ત્યારથી જ એના લેખ લખાય છે, એવું પણ કહેવાય છે. એટલે ગર્ભાધાનથી જ વ્યક્તિના જીવનની શરૂઆત થઈ જાય છે એવું મનોવૈજ્ઞાનિકો કહે છે. જન્મ એ લાંબા પરિવર્તનના ક્રમમાં એક ઘટના માત્ર છે જેને પ્રારંભ ગણી શકાય. જન્મ એ લાંબા પરિવર્તનના ક્રમમાં એક ઘટના માત્ર છે. એટલે કે માતાની કુખમાં 9 માસ બાદ જ્યારે બાળકનો જન્મ થાય, બરાબર, એટલે આ લાંબુ જે આખો સમયગાળો છે, બરાબર, અને એમાં જે બાળકનો જે ગર્ભાધાનથી માંડી અને એના જે આખા ધીમે ધીમે એના અંગોનો, એના કોષોનો, એના શરીરનો જે વિકાસ થાય છે, બરાબર, આ જે પરિવર્તન થાય છે, ક્રમિક પરિવર્તન, બરાબર, અને એ જે આખી ઘટના છે, બરાબર, એવી વાત કરી છે કે જન્મે લાંબા પરિવર્તનના ક્રમમાં એક ઘટના માત્ર છે જેને પ્રારંભ ગણી શકાય. એટલે કે જન્મ એ જીવનની સૌથી પહેલાની શરૂઆત છે. નવજાત બાળક શરૂઆતમાં અસહાય અને બીજા પર આધારિત હોય છે, જે પોતાની બધી જરૂરિયાતો સંતોષવા બીજા પર આધાર રાખતું હોય છે. આપણે પણ બાળક હતા, આપણને પણ થોડું ઘણું ભૂતકાળનું યાદ હશે, બરાબર, ને આપણે બીજા બાળકોને જોઈએ છીએ કે નવજાત શિશુ એટલે કે બાળક જન્મ થાય ત્યારે એ ટોટલી, બરાબર, અસહાય હોય છે, બરાબર, બીજા પર આધારિત હોય છે. એની તમામ ક્રિયાઓ અન્ય વ્યક્તિ કરે છે અને એની જે પણ જરૂરિયાત છે એ સંતોષવા એ બીજા પર આધારિત હોય છે. આપણે ઘણીવાર જોઈએ કે બાળક ખૂબ રોતું હોય તો આપણને એવું થાય કે એને હવે ભૂખ લાગી છે તો એના મમ્મી એને ખવડાવે, બરાબર, અથવા તો એને પાણી પીવડાવે, બરાબર. તો આ રીતે આપણે તમામ ઘટનાઓને તમે સરળતાથી સમજી શકો છો કે જન્મ થાય ત્યારે ટોટલી અસહાય છે. એની જે પણ જરૂરિયાતો છે સંતોષવા બીજા પર એને આધાર રાખવો પડે છે. પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જાય,
વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પ્રાપ્ત કરતું જાય તેમ તેમ પોતાની જાતે પોતાની જરૂરિયાતો સંતોષવા પ્રયત્ન કરવા લાગે છે. બહુ સરસ વાત કરી છે. પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જાય, જેમ કે બાળક સહેજ મોટું થાય એટલે ચાલતા નથી શીખતું, તો આપણે પાપા પગલી અહીંથી ત્યાં, અહીંયા દાદા બેઠા હોય, સામે દાદી બેઠા હોય, અને અહીંથી બાળકને આમ ધીમે 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 મોકલે, પા 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 કરતું, ત્યાં જઈને દાદી પકડી લે, દાદીથી છૂટે એટલે દાદા પકડી લે. તો સમજો કે આ બધી રીતે અસહાય હતું, પણ જેમ જેમ મોટું થાય છે ત્યારે જાતે ચાલે છે, થોડું મોટું થાય એટલે જાતે પાણી પીતા શીખે છે. જેમ 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 મોટું થતું જાય એની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય, એનામાં પરિપક્વતા મેચ્યુરિટી આવે ત્યારે એ પોતાની જરૂરિયાતો જાતે સંતોષવા લાગે છે. બહુ સરસ વાત કરી છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, આ ત્રણ બાબત એનામાં આવે છે એટલે એની જરૂરિયાત જાતે સંતોષે છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી, વિકાસ વગર પરિપક્વતા નથી. બહુ સરસ વાત. વૃદ્ધિ વગર વિકાસ નથી અને વિકાસ વગર મેચ્યોરિટી પરિપક્વતા નથી, તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પરસ્પર અવલંબિત છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પરસ્પર અવલંબિત છે, એકબીજા પર આધારિત છે. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ અરસપરસના સંબંધથી ચાલે છે. આ ક્રિયાઓ એક પછી એક નથી થતી. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, તો પહેલા વૃદ્ધિ થઈ જાય, પછી એનો વિકાસ થાય, પછી એના પરિપક્વતા, ના, એવું નથી. પણ એકબીજાના સંબંધથી, અરસપરસના સંબંધથી ચાલે છે. આ પ્રશ્ન પણ ટૂંકો પ્રશ્ન પૂછાય. કઈ ત્રણ ક્રિયાઓ બરાબર ક્રમિક થતી નથી, બરાબર, અથવા કઈ ત્રણ ક્રિયાઓ એકબીજાના અરસપરસના સંબંધથી ચાલે છે. આવો ટૂંકો પ્રશ્ન પૂછાય. તમને હાલ સામાન્ય લાગશે, પણ જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે મૂંઝાશો કે એમાં શું હતું. એટલે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, બરાબર. VVP, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. આ રીતે યાદ રાખવા તો ચાલે. આપણે VIP યાદ રાખીએ એમ VVP વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજાના સંબંધથી, અરસપરસના સંબંધથી ચાલે છે. હવે પ્રસ્તુત એકમમાં આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા વિશે ચર્ચા કરીએ. નમસ્કાર. હવે આપના માટે એક સારા સમાચાર એ પણ છે કે હું આપણી આ ચેનલ પર, તલાટી નિરંજન ચેનલ પર, DLED પ્રથમ વર્ષની પરીક્ષા જે આવી રહી છે, હવે થોડોક સમય એનો બાકી છે, ત્યારે એ પરીક્ષામાં ઉપયોગી ટૂંકા પ્રશ્નો, જો ટૂંકા પ્રશ્નો બહુ ઇઝીલી આપણને યાદ રહી છે અને એના રોકડા માર્ક હોય. એક પ્રશ્નનો 1 માર્ક, બે પ્રશ્નના 2 માર્ક, એમ 6 પ્રશ્ન હોય, 8 પ્રશ્નો હોય, 10 પ્રશ્નો હોય, જે પણ એની બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રશ્નો મૂક્યા હોય, તો સીધા જ તમને એના રોકડા માર્ક મળી જાય. મોટા પ્રશ્નમાં એવું થાય કે મોટો પ્રશ્ન તમે સવિસ્તાર લખો, અને કેવી રીતે સવિસ્તાર લખી શકાય આપણી નેક્સ્ટ વિડીયોમાં જો તમારી ડિમાન્ડ હશે તો આપણે એ પણ શીખવાડીશું. તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો કે સવિસ્તાર પેપર કેવી રીતે લખવું અથવા મોટા પ્રશ્ન જવાબ કેવી રીતે લખવા, તો હું એ વિડીયો બનાવીશ. તો અહીં એ મોટા પ્રશ્નો તમે વિસ્તારથી લખો ત્યારે એના 3 માર્ક હોય, 4 માર્ક હોય, બરાબર. એમાંથી તમને 4 માંથી 3 કે 3 માંથી 2, બરાબર, કે 3 ની આસપાસ તમને માર્ક મળે. ઘણું બધું લખો ત્યારે. જ્યારે ટૂંકા પ્રશ્નમાં રોકડા માર્ક, એટલે તમારું જે રેન્કિંગ છે, તમારી ટકાવારી છે, સીધી વધી શકે. એટલે હું ટૂંક સમયમાં જ ઓનલાઈન લાઈવ લેક્ચર લઈને આવી રહ્યો છું. ખાસ સાંભળજો, કોર્સ 1A નું ઓનલાઈન લેક્ચર લાઈવ હશે, અને આ લેક્ચરની અંદર આપણે આજથી 10 વર્ષ પહેલાના, 10 વર્ષની આસપાસના સમગ્ર ગુજરાતની કોલેજોના અને બોર્ડના વાર્ષિક પરીક્ષાઓની અંદર પૂછાયેલા
વત્તા આ એકમનો અભ્યાસ કરી મેં પોતે જાતે તૈયાર કરેલા ટૂંકા પ્રશ્નો 100 પ્રશ્નોની આસપાસ પ્રશ્નોનું આપણે લાઈવ લેક્ચર રાખીશું. આ લાઈવ લેક્ચરની અંદર એનો જે નોમિનલ પ્રવેશ ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર, એ લાઈવ લેક્ચર એટેન્ડ કરવાનું જે રોકાણ છે એ કેટલું છે, કેટલા સમયનું એ લેક્ચર રહેશે, એની બધી જ વિગત હું તમને વ્યક્તિગત કહીશ. તો જેને પણ આ ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરવું હોય તેઓ અહીં મારો જે નંબર આપેલો છે 9879313175, આ નંબર પર તમારે તમારું નામ, તમારું FIDLED, તમારી કોલેજ અને તમારો મોબાઈલ નંબર આટલી વિગત લખી અને મને વોટ્સઅપ કરશો એટલે ઓફિશિયલી મારી ટીમમાંથી ફોન આવશે અને અહીંથી તમને સંપૂર્ણ માહિતી મળશે. આપ એ જે સામાન્ય ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે, એ પેડ કરશો અને આપણું ગ્રુપ તૈયાર થશે ત્યારે આપણે લાઈવ લેક્ચર થોડાક જ દિવસમાં આપણે ચાલુ કરીશું. અને હા, આ લેક્ચર પહેલાના ધોરણે છે એટલે તમે રાહ જોઈને બેસશો તો પછી હું રજિસ્ટ્રેશનની તમારી વિનંતીને સ્વીકારી નહીં શકું, કારણ કે આપણે મર્યાદિત લોકોને જ આ લાઈવ લેક્ચરનો લાભ આપવાનો છે. બહુ વધુ લોકોને પણ ભેગા નથી કરવાના, બરાબર. અને આમાં જે ટૂંકા પ્રશ્નો છે એ ટૂંકા પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી બનશે, બરાબર. તો મારી આટલી તૈયારી છે તમને ગુજરાત ટોપ બનાવવાની, તો તમે પણ ગુજરાત ટોપ બનવા માટે તૈયાર થઈ જાઓ, બરાબર. તો 9879313175 આ નંબર પર તમે મને વોટ્સઅપ મેસેજ કરો, તમારું નામ, તમારી કોલેજ, FIDLED અને તમારો મોબાઈલ નંબર, બરાબર. તો આ લેક્ચર માટે હું તમારું નોંધણી કરી શકું અને તમે જ્યારે એનો નોમિનલ રોકાણ જે છે એ મને જમા કરાવશો પછી અહીંથી તમને લિંક મળશે અને એ લિંક દ્વારા તમે મારા ઓનલાઈન લેક્ચરમાં જોડાઈ શકશો. ધન્યવાદ. હવે આપણે સમજીએ વૃદ્ધિની સંકલ્પના અને લક્ષણો. તો એ વાત બહુ સરસ કરી છે કે વૃદ્ધિનો અર્થ વધવું, ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાની વૃદ્ધિ કહે છે. બહુ સરસ વાત છે વૃદ્ધિ. આપણે ઘણીવાર જોઈએ કે ઘરે છોડ વાયો હોય અથવા તો શાકભાજીના છોડ વાયા હોય ખેતરમાં, કે તમે જે પણ પાક વાવ્યો હોય તો પણ આપણે સહજ કહીએ છીએ કે આ પાકની, આ છોડની વૃદ્ધિ સરસ છે. તો વૃદ્ધિ શબ્દ એટલે આપણને પણ સીધો લાગુ પડે છે, બરાબર. તો બહુ સરળતાથી આપણે સમજી શકીએ કે વૃદ્ધિ એટલે ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં, બરાબર, વ્યક્તિની ગર્ભ અવસ્થા છે ત્યાંથી એનો ધીમે ધીમે તમામ અંગોનો વિકાસ થાય છે, તમામ કોષોનો વિકાસ થાય છે અને સમગ્ર શરીરનો ધીમે ધીમે વિકાસ થાય છે. તો ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, ખાસ સમજવું, વજન, કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે. બાળક જન્મે એટલે આપણે સહજ ડૉક્ટરને પૂછીએ કે કેટલા કિલોનું બાળક છે, સીધી જ વજનની જ વાત કરીએ, બરાબર. તો એનું વજન, બરાબર, એનો કદ અને એનો આકાર, બરાબર, આ તમામમાં જે વૃદ્ધિ થાય છે, બરાબર, એમાં જે વધારો થાય છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો સાદી ભાષામાં ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાને, શબ્દ યાદ રાખજો, વધારાને વૃદ્ધિ કહે છે. ગર્ભ અવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે. આ પ્રશ્ન ટૂંકો મહત્વનો છે. આમ વૃદ્ધિ શારીરિક પાસા સાથે સંબંધિત છે. વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં ફેરફાર. વૃદ્ધિ એ આપણા શરીર સાથે, શારીરિક પાસાઓ સાથે જોડાયેલી છે અને વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં થતો ફેરફાર, રાઈટ. હરલોકના મતે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. હરલોક
પૂછાય છે પ્રશ્ન. તો હરલોકના મતે વૃદ્ધિ એટલે શું? તો હરલોકના મતે વૃદ્ધિ એટલે પ્રમાણાત્મક ફેરફાર. પ્રમાણ મળે એમ દેખાય, બરાબર. જેમ કોઈ જોરાવા જાય ભુવાજી પાસે અને ભુવાજી પાસે પ્રમાણ માંગે કે ભાઈ આનું કંઈક પ્રમાણ આપો. ભુવાજીની ભાષામાં એને ધીજ કે, રાઈટ. તો એ પ્રમાણ આપે ભાઈ તમે અહીંથી બહાર નીકળશો એટલે તમને સફેદ કે દેશી ગાય જોવા મળશે, અથવા તો ઘરે જશો તો તમારે સારા સમાચાર મળશે, અથવા તમે અહીંયા જશો આ થશે. આ ધીજ આપે, પ્રમાણ મળ્યું, દેખીતો ફેરફાર. આ તમને સીધું દેખાય એમ તમે ઇઝીલી આને યાદ રાખી શકશો ફુવાજીના એક્ઝામ્પલ તરફ ના કારણે. એટલે હરલોક કેટલું સરસ નામ છે, હરલોક. હા, બરાબર. તો હરલોકના મતે વૃદ્ધિ એટલે પ્રમાણાત્મક. એનું પ્રમાણ તમે જોઈ શકો, એના વજનમાં, એના કદમાં, એના આકારમાં ફેરફાર છે, રાઈટ. તો ભુવાજી અને હરલોક આ બંને બાબતોને પણ તમે સમજશો તો પણ તમને સરળતાથી યાદ રહી જાય કે પ્રમાણાત્મક ફેરફાર એટલે વૃદ્ધિ. આવું હરલોક કહે છે, રાઈટ. તે પ્રમાણ મળ્યું, બરાબર. ભુવાજીની ભાષામાં ધીજ મળી, ધીજ સાચી પડી, બરાબર. એટલે પછી એ તમને જે રીતિ કે એ પ્રમાણે આગળ વધવું. આ તો જસ્ટ એક સમજવાની વાત છે, બરાબર. પણ આ પ્રમાણાત્મક ફેરફાર અને હરલોક ઇઝીલી તમને યાદ રહેશે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેના વજન અને કદમાં વધારો થાય છે. ઉંમર વધવાની સાથે મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુઓ, હૃદય, મગજ તથા અન્ય અવયવોના આકાર, કદ અને વજનમાં જે ફેરફાર થાય છે તે વૃદ્ધિ છે, રાઈટ. આગળ આપણે સમજીએ કે વજન, કદ અને આકાર. તો ઉંમર વધવાની સાથે મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુઓ, હૃદય, મગજ તથા અન્ય અવયવોના આકારમાં, કદમાં અને વજનમાં જે ફેરફાર થાય એ વૃદ્ધિ છે. આપણા હાથ એકદમ નાના હતા, અત્યારે હાથ આપણા મોટા છે, રાઈટ. આપણું શરીર પહેલા નાનું હતું, અત્યારે આપણું શરીર મોટું છે. તો આ રીતે શરીરના અંગો બહુ સરસથી સમજજો. મસ્તક, ધડ, હાથ, પગ, હૃદય, મગજ, સ્નાયુઓ અને શરીરના અન્ય અંગોના, અન્ય અવયવોના વજનમાં, આકારમાં, કદમાં જે ફેરફાર થાય એ વૃદ્ધિ, જે દેખીતો આપણને જોવા મળે, પ્રમાણાત્મક જોઈ શકાય. વૃદ્ધિ વિશેની સમજૂતીને આધારે નીચેના લક્ષણો ફલિત થાય. વૃદ્ધિના લક્ષણો કયા કયા પૂછાય, બરાબર. ટૂંકો પ્રશ્ન તો આ રીતે લખી શકાય. તો વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય. લક્ષણ, એના શું લક્ષણ? આપણે ઘણી વાર નથી કહેતા કે આ છોકરાના કે આ છોકરીના લક્ષણ અથવા તારા લખણ કેવા છે મને ખબર. તો લક્ષણ એની મૂળભૂત અંદરની બાબતો, બરાબર. તો આ લક્ષણો, એના શું શું લક્ષણો આપણને યાદ રહેવા જોઈએ. તો પહેલી બાબત, વૃદ્ધિ વિશેની સમજૂતીને આધારે આપણે લક્ષણોની ચર્ચા કરીએ. તો વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂઆત. પહેલું લક્ષણ, શરૂઆત ક્યાંથી થાય? તો ગર્ભધાનથી, રાઈટ. વૃદ્ધિની શરૂઆત થાય. વૃદ્ધિથી શરીરના વજન, કદ અને આકારમાં ફેરફાર થાય. વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી છે. વૃદ્ધિ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે. તમે જુઓ કે વારસામાં જે ઘણા લોકોની હાઈટ, બરાબર, અથવા એમનો રંગ, બરાબર, જે વારસામાં મળે છે, બરાબર, એના આગળના વડવાઓ તરફથી, તો એ પ્રમાણે જેનો હોય છે. એટલે તમારા જે જનીનો છે, બરાબર, એ પ્રમાણે જ એનો વૃદ્ધિ એ પ્રમાણે થતી હોય છે. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત છે. અમુક ઉંમર વૃદ્ધિ અટકી જાય છે. બહુ સરસ લક્ષણ છે. પહેલું લક્ષણ છે કે વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય છે. વૃદ્ધિથી શરીરના વજન, કદ અને આકારમાં ફેરફાર થાય છે. વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી હોય છે. બહુ ઇઝી છે. જો આ ત્રણ લક્ષણ આપણને સરળતાથી યાદ રહે. ગર્ભાધાનથી શરૂઆત થાય, વજન, કદ, આકારમાં ફેરફાર થાય અને પ્રમાણાત્મક અને એકાંગી છે. પરિપક્વતાનું પહેલું પગથિયું છે. મેચ્યોરિટી તમને આવે એ પહેલું પગથિયું આપણે વૃદ્ધિ જેમ 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 થાય એમ આપણો વિકાસ થાય, આપણી પરિપક્વતા થાય. વૃદ્ધિનો આધાર વારસામાં મળેલા જનીનો પર હોય છે, બરાબર. વારસામાં તમને કેવા જનીન મળ્યા છે, બરાબર, એની ઉપર તમારો એ આધાર હોય છે. ઘણા લોકોનું કદ બહુ નીચું હોય છે, તો એમના એ પ્રમાણેના આગળના વારસામાં એમને મળેલું આપણે જોઈ શકીએ છીએ. ઘણા લોકોની હાઈટ, બોડી ખૂબ વધારે હોય છે, બરાબર. તો આ રીતે છે. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત છે. અમુક ઉંમર પછી વૃદ્ધિ અટકી જાય છે.
બરાબર. દાખલા તરીકે આટલી મારી હાઈટ છે, હવે મારી હાઈટ આનાથી મારે વધારવી હોય તો એ વધે એવું પોસિબલ નથી કે અમુક ઉંમર પછી વૃદ્ધિ અટકી જાય. બરાબર. તો અમુક ઉંમર સુધીમાં જ તમારી વૃદ્ધિ થતી હોય છે. તો આ સરસ લક્ષણો છે 1, 2, 3, 4, 5 અને 6. 6 લક્ષણ તમને ઇઝીલી યાદ રહી જશે. પહેલું, વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય. વૃદ્ધિથી શરીરના વજન, કદ અને આકારમાં ફેરફાર થાય. વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી હોય. વૃદ્ધિ પરિપક્વતાનું પહેલું પગથિયું છે, પ્રથમ પગથિયું છે. વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત હોય છે. અમુક ઉંમર પછી વૃદ્ધિ અટકી જાય. બહુ સરળતાથી આટલું તમે લખો એટલે તમારા માર્ક પાકા. બહુ ગપ્પા મારવા કે વધારે લાંબુ અયોગ્ય લખાણ લંબાવવું, વધારે વચ્ચે લીટીઓ છોડી દેવી સપ્લિમેન્ટરીમાં, આ બિલકુલ સારું નથી. એ ધ્યાન રાખજો. એટલે ટુ ધ પોઈન્ટ જે પ્રમાણે પ્રશ્ન છે એ પ્રમાણે જે જવાબ આપણે આપવો જોઈએ એ પ્રમાણે જવાબ આ રીતે સરળતાથી લખવું. હવે આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું વિકાસ વિશેની. બરાબર. વૃદ્ધિની વાત અહીંયા સમજી ગયા. તો આજના દિવસે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહીશું. અને હા, હું ટૂંક સમયમાં જ ઓનલાઈન લેક્ચર સ્પેશિયલ રોકડિયા માર્ક તમને મળે ગુજરાત ટોપ 3 બનો એ માટે સામાન્ય રોકાણની અંદર આ લેક્ચર ચાલુ કરું છું. ફક્ત ટૂંકા પ્રશ્નો માટે. ફક્ત ટૂંકા પ્રશ્નો, 100 થી વધુ ટૂંકા પ્રશ્નો. બરાબર. તો એ ઓનલાઈન લિંક એવા લોકોને મળશે કે જેનું મારી પાસે રજીસ્ટ્રેશન થયેલું છે. તો અહીંયા જે મેં નંબર આપેલું છે 9879313175, આ નંબર પર વોટ્સએપ મેસેજ મને કરવું. તમારું નામ, તમારું પૂરું નામ, તમારી કોલેજ, બરાબર, અને તમારું ડીએલએડનું પહેલું વર્ષ છે તે, બરાબર. અને પછી જે લિંક મળે, બરાબર, એમાં તમે જે રોકાણ, જે નોમિનલ લેક્ચરનું જે છે એ તમે જમા કરશો. પછી તમને ઓનલાઈન લેક્ચરની લિંક મળશે. અને ઓનલાઈન લેક્ચર આપણું ટૂંક સમયમાં જ શરૂ થશે. એમાં કેવી રીતે ગુજરાત ટોપ બનવું એની પણ આપણે વાત કરીશું. બરાબર. અને પ્લસ ખૂબ જ મહત્વના 100 થી વધુ પ્રશ્નો, ખૂબ જ મહત્વના ટૂંકા પ્રશ્નો, ખૂબ મહત્વના. બરાબર. તો આ મહત્વના પ્રશ્નો આપણે ઓનલાઈન લેક્ચરમાં આપીશું. તો આજે જ તમે આ રજીસ્ટ્રેશન કરાવી દેશો એવી આશા અને અપેક્ષા સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. નમસ્કાર.